જો તમને બાજરાનો રોટલો થાબડતા કે ટીપતા નથી આવડતું ને ફ્રેન્ડ્સ, તો આજે નવીન રીતે આપણે બનાવીશું બાજરાના રોટલા. જે લોકોને રોટલા બનાવતા નથી આવડતા ને તેના માટે તો બેસ્ટ ટ્રીક છે ફ્રેન્ડ્સ. તો તેના માટે એક પેનની અંદર 1 ચમચી જેટલું ઘી ઉમેરીશું. ઘીની અંદર થોડું એવું લસણને આપણે સાતળી લેવાનું છે. સાથે ઝીણી સમારેલી થોડી એવી મેથી ઉમેરી દેશું અને મેથીનો કલર ચેન્જ ન થાય તેના માટે ચપટી એવી ખાંડ ઉમેરીને સારી રીતે 2 મિનિટ માટે સાતળી લેશું. પછી તેની અંદર 1 વાટકી ભરીને પાણી ઉમેરી દેવાનું છે. આ જ વાટકીના માપથી આપણે આગળ બધું માપ લેવાનું છે. તો ટોટલ 2 વાટકી આપણે અહીંયા પાણી ઉમેરેલું છે. તેની સામે 2 વાટકી લોટ ઉમેરેલો છે. તો બાજરાનો લોટ તાજો હોય એવો જ લેવાનો છે. પછી લીલા ધાણા ઉમેરી દેશું અને સાથે સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી દેશું. આ રીતે ઢાંકણ ઢાંકીને 5 મિનિટ માટે થવા દેશું. 5 મિનિટ પછી આ રીતે મીડિયમ એવા લુવા કરી લેશું અને પછી આ લુવાને થોડી વાર માટે આ રીતે મસળી લેશું, જેથી લોટ છે તે સરસ સ્મૂથ થઈ જાય. હવે અટામણ માટે આપણે અહીંયા બાજરીનો જ લોટ લીધો છે અને આ રીતે આપણે વણી લેવાનું છે. જો કિનારીઓ એવું લાગે કે ફાટે છે, પરફેક્ટ ગોળ નથી થયો રોટલો, તો શું કરવાનું ફ્રેન્ડ્સ, આ રીતે કોઈ પણ એક ડબ્બાનું ઢાંકણ લઈ લેવાનું અને તમારે તેને ઢાંકણથી આ રીતે સેટ કરી દેવાનું. વધારાના કિનારા છે તૂટેલા તે હટાવી દેવાના. આ રોટલા તમે એક સાથે બનાવીને પણ શેકી શકો છો અથવા એક શેકતા જવાનું ને એક બનાવતા જવાનું ફ્રેન્ડ્સ. ગમે એ રીતે ઉપાડશો ને રોટલો તૂટશે જ નહીં. એવી રીતે આજે આપણે લોટ બાંધેલો છે ફ્રેન્ડ્સ. તો જરૂરથી જેને બાજરાના રોટલા બનાવતા નથી આવડતા ને તે આ ટ્રીકથી જરૂરથી ટ્રાય કરજો. ફ્લેવરફુલ આપણા બાજરાના રોટલા તૈયાર છે. ઘી લગાવીશું, સર્વ કરીશું.